નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો ચાલી રહ્યો છે। સીધા ત્યાં જોઈએ તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા અને ત્યારબાદ રામલલ્લાની આરતી પણ ઉતારી। તો પીએમ નરેન્દ્ર મોદીનો અયોધ્યા ખાતે ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે। તો આ રોડ શોમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ખુલ્લી જીપમાં હાજર છે। રામપથ પર 2 કિલોમીટર સુધી લાંબુ આ રોડ શો ચાલી રહ્યો છે। તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા, દંડવત રામલલ્લાને પ્રણામ પણ કર્યા અને ત્યારબાદ રામપથ ઉપર ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। રામપથ ઉપર 2 કિલોમીટર લાંબો રોડ શો શરૂ થઈ ગયો છે। સીએમ યોગી પણ તેમની સાથે ખુલ્લી જીપમાં છે। રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે। જે રામપથ ઉપર પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે તો તેને ફૂલોથી શણગારવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ઋષિમુનિઓ પણ અયોધ્યા ખાતે પધાર્યા છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત છે। તો ચૂંટણી વચ્ચે અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। તો ખુલ્લી જીપમાં અયોધ્યાથી પીએમ નરેન્દ્ર મોદી સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે। તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે। તો પીએમ મોદીનો અયોધ્યામાં ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। આ રોડ શોમાં રામપથ ઉપર બંને તરફ ભારે જનમેદની જોવા મળી રહી છે। 2 કિલોમીટર લાંબો રોડ શો છે। તો પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા, રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા, ત્યારબાદ આરતી ઉતારી અને હાલ અત્યારે રામપથ ઉપર ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। તો પીએમ નરેન્દ્ર મોદીનો અયોધ્યામાં ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। આ રોડ શોમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે। રામપથ ઉપર 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। તો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે બાદ મોદીની આ પ્રથમ મુલાકાત છે અયોધ્યા ખાતે। અયોધ્યામાં ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। ભાજપે અયોધ્યાથી લલ્લુસિંહને ટિકિટ આપી છે। તો આ રોડ શોમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે। ખુલ્લી જીપમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। રામપથ ઉપર 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા અને ત્યારબાદ રામલલ્લાની આરતી ઉતારી। તો અયોધ્યા ખાતે પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। આ રોડ શોમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર છે। જે રામપથ ઉપર પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો થઈ રહ્યો છે તેને ફૂલોથી શણગારવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ઋષિમુનિઓ પણ પધાર્યા છે। તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરી, આરતી કરી અને તેમને દંડવત પ્રણામ કર્યા, ત્યારબાદ રામપથ ઉપર 2 કિલોમીટર લાંબો રોડ શો ચાલી રહ્યો છે। સીએમ યોગી પણ તેમની સાથે ખુલ્લી જીપમાં હાજર છે। રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે। રસ્તા ઉપર પગ મૂકવાની પણ જગ્યા નથી। તો આ રોડ શોની અંદર મહિલાઓએ પણ કેસરી સાફા પહેરીને જોવા મળી હતી। તો આજ રોજ પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે આવી પહોંચ્યા હતા। તેમણે રામલલ્લાની આરતી કરી અને તેમને દંડવત પ્રણામ કર્યા હતા। તો અયોધ્યા ખાતે રામપથ ઉપર પીએમ નરેન્દ્ર મોદીનો 2 કિલોમીટર સુધી લાંબો રોડ શો યોજાયો હતો। સૌપ્રથમ તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે આવ્યા, તેમને રામલલ્લાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેમને દંડવત પ્રણામ પણ કર્યા હતા, આરતી પણ ઉતારી હતી। તો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત છે।
ચૂંટણી વચ્ચે અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા હતા. સાથે જ તેમણે દંડવત રામલલ્લાને પ્રણામ કર્યા હતા. ભાજપે અયોધ્યાથી લલ્લુસિંહને ટિકિટ આપી છે. તો અયોધ્યા ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થયા છે. તો લોકસભાની ચૂંટણીને લઈને આજરોજ જ્યારે પ્રચારનો અંતિમ દિવસ હતો, પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. 12 રાજ્યોની 94 બેઠક માટે 7મી મે મતદાન થવાનું છે. ત્રીજા તબક્કાનું મતદાન 7મી મે યોજાનાર છે. તો ગુજરાતમાં 25 બેઠકો માટે 266 ઉમેદવારો મેદાને છે. મતદાન માટે 50,788 પોલિંગ સ્ટેશનને આખરી ઓપ અપાયો છે. 4,97,68,677 મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7 મે યોજાનાર છે. તો આ મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી છે. 12 રાજ્યોની 94 બેઠક ઉપર 7 મે ત્રીજા તબક્કાનું મતદાન છે. તો ગુજરાતમાં 25 બેઠકો માટે 266 ઉમેદવારો મેદાને છે. આ મતદાન માટે તમામ પોલિંગ સ્ટેશનોને પણ આખરી ઓપ અપાયો છે. તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને મતદાન થશે. ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ચૂક્યું છે. ઇસ્કોનના આઈજીસી અધ્યક્ષનું નિધન થયું છે. સમાચાર સામે આવ્યા છે. ઇસ્કોનના આઈજીસી અધ્યક્ષ ગોસ્વામીનું નિધન થયું છે. તો ઇસ્કોનના આઈજીસી અધ્યક્ષનું નિધન થયું છે. ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું નિધન થયું છે. દહેરાદૂનમાં ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું નિધન થયું છે. ઇસ્કોનના આઈજીસી અધ્યક્ષનું નિધન થયું છે. વૃંદાવન સહિત વિશ્વના તમામ મંદિરોના શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ઇસ્કોનના આઈજીસી અધ્યક્ષનું નિધન થયું છે. વૃંદાવન સહિત વિશ્વના તમામ મંદિરોના શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી જોવા મળી છે. વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તો દહેરાદૂનમાં ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું નિધન થયું. ઇસ્કોનના આઈજીસી અધ્યક્ષનું નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ વિશ્વના તમામ મંદિરોના શ્રદ્ધાળુઓમાં પણ શોકની લાગણી જોવા મળી છે. તો દહેરાદૂનમાં ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું નિધન થયું છે. ઇસ્કોનના આઈજીસી અધ્યક્ષનું નિધન થયું છે. ઉત્તર પ્રદેશના ઇટાવામાં જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મોદી 10 વર્ષના કાર્યકાળ પછી તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. તમે મારી મહેનત જોઈ છે. તમારી ઈમાનદારીથી સેવા કરવી એ મારો ધર્મ છે. મોદી આવનારા 5 વર્ષ માટે જ નહીં પરંતુ આગામી 25 વર્ષ માટે દેશ માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. દેશને વિકસિત ભારત તરફ લઈને ચાલી રહ્યા છે. દેશને ઊંચી ઊંચાઈએ લઈ જવા માટે સૌનો સાથ જોઈએ અને સહકાર જોઈએ. अपने 10 साल के कार्यकाल के बाद फिर एक बार आपसे आशीर्वाद मांगने आया है। आप सबने मेरी मेहनत देखी है, ईमानदारी से आप लोगों की सेवा करना
ये मेरा धर्म रहा है। अब मोदी भारत के लिए आने वाले 5 साल ही नहीं 25 साल का रास्ता बना रहा है। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશમાં જનસભાને સંબોધી હતી અને જ્યાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જગનમોહન રેડ્ડીની સરકાર તેલુગુ ભાષાને નષ્ટ કરવા માંગે છે, તેના બદલે તે પ્રાથમિક શિક્ષણમાં અંગ્રેજી લાવવા માંગે છે। વધુમાં અમિત શાહે કહ્યું કે આપણે અમરાવતીને ફરીથી આંધ્રપ્રદેશની રાજધાની બનાવવાની છે। તો જગનમોહન રેડ્ડીની સરકાર વચન તોડનારી સરકાર છે। તેમણે જે પણ વચન આપ્યું હતું તે ક્યારેય પૂરું કર્યું નથી। તેઓએ ભ્રષ્ટાચાર, લૂંટ અને માફિયાઓને કારણે આંધ્રપ્રદેશની હાલત ખરાબ કરી દીધી છે। તો અમિત શાહે વધુમાં કહ્યું કે જગનમોહન રેડ્ડીએ વિકાસની ટ્રેન પાટા પરથી ઉતારી છે। આંધ્રપ્રદેશમાં વૃદ્ધિ શૂન્ય છે, રોકાણ સ્થિર છે અને બેરોજગારી ચરમસીમાએ છે। પાયાના પ્રોજેક્ટો અટવાયા છે, પરંતુ જમીન માફિયાઓનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં અમેઠીને હોટ સીટ માનવામાં આવે છે। તો અમેઠીથી કોંગ્રેસ ઉમેદવાર ગાંધી પરિવારની નોકરી નથી કરી રહ્યો, રાજનેતા છું તેવું નિવેદન પણ સામે આવ્યું। તો હાઈકમાન્ડના નિર્ણય બાદ અમેઠીથી તેમને ટિકિટ આપવામાં આવી છે। ગાંધી પરિવારની નોકરી નથી કરી રહ્યો, રાજનેતા છું તેવું તેમણે જણાવ્યું છે। તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ઉમેદવારનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। અહીં કોંગ્રેસે ગાંધી પરિવારના નજીકના ગણાતા કિશોરીલાલ શર્માને ઉમેદવાર બનાવ્યા છે। તેઓ ચૂંટણી મેદાનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ટક્કર આપશે। આવી સ્થિતિમાં તેમનું ચોંકાવનારું નિવેદન છે। તેમણે કહ્યું કે હું ગાંધી પરિવાર માટે કોઈ નોકરી કરી રહ્યો નથી, હું માત્ર રાજકારણી છું। તેમણે કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડના નિર્ણય બાદ મને અમેઠીથી ટિકિટ અપાઈ છે। અગાઉ અહીંથી કોણ ચૂંટણી લડશે તે નક્કી ન હતું। હું સ્મૃતિ ઈરાનીને હરાવીશ। સાથે જ તેમણે કહ્યું કે હું ગાંધી પરિવારની કોઈ નોકરી કરી રહ્યો નથી, મને કોંગ્રેસ પાસેથી કોઈ પગાર મળી રહ્યો નથી, હું એક રાજકારણી છું। હું 1983માં અહીં આવ્યો હતો। આજે ભલે મારી હેસિયત સ્મૃતિ ઈરાની જેવી નથી, પરંતુ અગાઉ મારી હેસિયત ઘણી મોટી હતી। છત્તીસગઢના સુરગુજા લોકસભા સીટ પર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જનસભાને સંબોધી હતી। છત્તીસગઢથી પોતાના ભાષણની શરૂઆત કરતા જેપી નડ્ડાએ કહ્યું કે મેં તમારી પાસેથી વચન માંગ્યું હતું અને તમે મારું પાલન કર્યું। ભાજપે 14 વિધાનસભા જીતીને મજબૂત સરકાર બનાવી છે। આ ચૂંટણી પીએમ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની સંકલ્પની ચૂંટણી છે। મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ 15મી નવેમ્બરના રોજ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરે છે। અને ત્યારે વધુમાં જેપી નડ્ડાએ શું કીધું, આવો સાંભળીએ। अगर किसी ने जनजाति क्षेत्र के लिए हमारे आदिवासी भाइयों के लिए काम किया तो पिछले 10 साल में नरेंद्र मोदी जी ने काम किया, ये हमको याद रखना चाहिए। हमारा कोई गौरव दिवस नहीं था। आज मोदी जी के नेतृत्व में सारा देश 15 नवंबर को जनजातीय गौरव दिवस के रूप में मनाता है और उस दिन हम अपने दिवस को मनाते हैं। आपने कभी सोचा था कि हमारे आदिवासी भाई, हमारी बहन, हमारी माता कोई भारत के सर्वोच्च पद पर बैठेगी? ये मोदी जी ने करके दिखाया है। आज भारत की महामहिम राष्ट्रपति महामहिम द्रौपदी मुर्मू जी वो वहां राष्ट्रपति के पद पर विराजमान है। वो गौरवमय पोजीशन पर किसी ने दिया है, वो मान सम्मान पहुंचाया है, तो आदरणीय प्रधानमंत्री जी ने पहुंचाया। પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઈ ચૂંટણીમાં આપેલા વચનો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા। ખડગેએ કહ્યું કે મોદીએ કહ્યું હતું કે હું વિદેશમાં જમા થયેલું કાળું નાણું પાછું લાવીશ અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવીશ। હું ખેડૂતોની આવક બમણી કરીશ। હું યુવાનોને 2 કરોડ નોકરીઓ આપીશ। પરંતુ આ બધા વચનોમાંથી કંઈ થયું નથી। મોદી જૂઠાણાના સરદાર છે। ખડગેએ એમ પણ કહ્યું કે દેશમાં બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધુ છે।
પરંતુ તેઓ ચિંતિત નથી. જો અમે તેની વાત કરીએ તો તેઓ કહે છે કે કોંગ્રેસ 2 ભેંસમાંથી 1 ભેંસ ગુમ કરી દેશે. જો આપણે મોંઘવારીની વાત કરીએ તો તેઓ કહે છે કે અમે તમારી જમીન હડપ કરી લઈશું. જો ભાજપ સત્તામાં આવશે તો મોદી તાનાશાહ બની જશે. આ ચૂંટણી એક ચેતવણીના અલાર્મ જેવી છે. ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાહુલ ગાંધીના નામાંકન પર તેમની નાગરિકતા અને માનહાનિના કેસમાં તેમની સજાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ ચૂંટણી પંચ દ્વારા રાહુલનું નામાંકન કેવી રીતે માન્ય ગણી શકાય તે અંગે પણ સવાલો ઉભા થયા છે. તો રાહુલે શુક્રવારે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિનું નામ અનિરુદ્ધ પ્રતાપસિંહ છે, જેની વતી વકીલ અશોક પાંડે ફરિયાદ નોંધાવી છે. વકીલે રાહુલ વિરુદ્ધ રાયબરેલીના રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી છે અને જેમાં કોંગ્રેસ નેતાનું નામાંકન તેમની નાગરિકતા અને દોષિત ઠરવવાના આધારે રદ કરવાની માંગ કરાઈ છે. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. લોકસભા ચૂંટણી માટે એક પછી એક તબક્કાનું મતદાન ચાલુ છે અને ત્યારે કોંગ્રેસને પણ એક પછી એક મોટા ઝટકા લાગતા હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરનો મામલો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. તો બીનાથી કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા સપ્રે પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. એટલે કે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે મુખ્યમંત્રી મોહન યાદવની સભા દરમિયાન રાહતગઢ ખાતે નિર્મલાએ ભાજપના સભ્યપદના શપથ લીધા હતા. નિર્મલા સપ્રે વિધાનસભા ચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર તથા 2 વખતના ધારાસભ્ય મહેશ રાયને 6000થી વધુ વોટથી પરાજય આપ્યો હતો. લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે, આજે અત્યંત પીડા સાથે પાર્ટીની પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું. રાધિકા ખેડાએ પોતાના રાજીનામામાં લખ્યું હતું કે દરેક હિન્દુ માટે પ્રભુ શ્રીરામની જન્મસ્થળ પવિત્રતા સાથે ખૂબ જ મહત્વ ધરાવે છે. રામલલ્લાના દર્શન માત્રથી જ્યાં દરેક હિન્દુ પોતાના જીવનને સફળ માને છે, ત્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. રાધિકાએ લખ્યું કે હું જે પક્ષને 22 વર્ષથી વધારે સમય આપ્યો, જ્યાં NSUIથી લઈને AICCના મીડિયા વિભાગમાં પૂરી ઈમાનદારીથી કામ કર્યું, આજે ત્યાં તીવ્ર વિરોધનો સામનો કરવો પડ્યો છે, કારણ કે હું અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવાથી પોતાને રોકી શકી નથી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે પાર્ટી તેમને અમેઠીથી ટિકિટ આપી શકે છે. વાડ્રા પોતે પણ તેના સંકેત આપી રહ્યા હતા. જોકે કોંગ્રેસે ગાંધી પરિવારના ગઢમાંથી કિશોરીલાલ શર્માને ટિકિટ આપી છે. હવે અમેઠીથી ટિકિટ ન મળવા પર વાડ્રાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક ફેસબુક પોસ્ટમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું કે રાજકારણની કોઈ પણ શક્તિ કે પદ અમારા પરિવાર વચ્ચે નહીં આવી શકે. અમે બધા આપણા મહાન રાષ્ટ્રની જનતા અને લોકોની ભલાઈ માટે હંમેશા કામ કરીશું અને કરતા રહીશું. તમારા સમર્થન અને શુભેચ્છાઓ બદલ દરેકનો આભાર. હું હંમેશા મારી જાહેર સેવા દ્વારા લોકોને શક્ય હોય તેટલી મદદ કરીશ. લોકસભાની ચૂંટણી વચ્ચે નેતાઓના પક્ષ બદલવાની પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે અને ત્યારે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીને તાજેતરમાં જ મોટો ફટકો પડ્યો હતો, જ્યારે અરવિંદરસિંહ લવલી ગઠબંધન છોડીને ભાજપમાં જોડાયા. હવે ભાજપે આમ આદમી પાર્ટીને પણ મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના ઘણા નેતા ભાજપમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં મોટા ચહેરા ગણાતા દિનેશ પ્રતાપસિંહ, પ્રવીણ રાણા, વિનોદ મુદગલ, રાજીવ યાદવ અને મુકેશ સિન્હા જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. તો ભાજપના સાંસદ મનોજ તિવારી અને દિલ્હી બીજેપી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાની હાજરીમાં આ તમામ નેતાઓ ભાજપમાં જોડાયા હતા. દિનેશ પ્રતાપસિંહ આમ આદમી પાર્ટીમાં હરિયાણાના સહપ્રભારી અને ગુજરાત અને મધ્યપ્રદેશના નિરીક્ષક હતા. તો દિલ્હીની નોર્થ ઇસ્ટ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટી માટે પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
કર્ણાટક કોંગ્રેસે જાહેરાત કરી છે કે તે હસન સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા સેક્સ સ્કેન્ડલનો ભોગ બનેલી મહિલાઓને આર્થિક મદદ કરશે. કોંગ્રેસના કર્ણાટક પ્રભારી રણદીપસિંહ સુરેજાવાલાએ સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ શિવકુમારની હાજરીમાં આ જાહેરાત કરી હતી. સુરજેવાલાએ બેલાગાવીમાં મીડિયા સાથેની ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને 10 પ્રશ્નો પણ પૂછ્યા હતા અને જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે પીએમ પ્રજ્વલ વિશે સત્ય જાણતા હતા, છતાં તેમણે સત્ય છુપાવ્યું હતું. તો પૂર્વ મંત્રી એચડી રેવન્ના કર્ણાટક સેક્સકાંડમાં એક દિવસ માટે એસઆઈટી કસ્ટડીમાં છે. અપહરણના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. પ્રજ્વલ રેવન્નાની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ આ કાર્યવાહી થઈ હતી. પ્રજ્વલ રેવન્નાને 4 મે બીજી લુકઆઉટ નોટિસ મોકલવામાં આવી હતી, તેમજ બ્લુ કોર્નર નોટિસ મોકલવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. 26 એપ્રિલે બીજા તબક્કાના મતદાન બાદ પ્રજ્વલ જર્મની ગયો હતો. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભાજપ સરકાર ક્યારેય બંધારણમાં ફેરફાર કરશે નહીં કે અનામતને ખતમ કરશે નહીં. સાથે જ કોંગ્રેસ પર હંમેશા ડરાવવાનો અને વોટ બેંકની રાજનીતિ માટે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાજનાથસિંહે કહ્યું કે બંધારણના ઘડવૈયાઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર થશે. કોંગ્રેસે બંધારણના મૂળ વિચારને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું. બંધારણની પ્રસ્તાવના બદલવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોંગ્રેસ નાગરિકોમાં ભય પેદા કરીને લોકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પિયુષ ગોયલનું નામાંકન રદ કરવાની માંગ કરવામાં આવી છે. મનોજ ફૂલચંદ નેવાડે નામના વ્યક્તિએ 26 મુંબઈ ઉત્તર ચૂંટણી સંઘના રિટર્નિંગ ઓફિસરને કોર્ટમાં અરજી દાખલ કરી છે. મનોજે પિયુષ વેદપ્રકાશ ગોયલના નામાંકન ફોર્મને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951ની કલમ 36(2) હેઠળ રદ કરવાની માંગ કરી છે. મનોજે દાવો કર્યો છે કે પિયુષે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 33(5)ના નિયમો અનુસાર નોમિનેશન ફાઇલ કર્યું નથી અને તેથી તેમનું નામાંકન પત્ર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 36(2) હેઠળ રદ કરવામાં આવે. મનોજે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે પિયુષ ગોયલ મુંબઈ દક્ષિણ લોકસભા મતવિસ્તારના રહેવાસી છે. તે ઉત્તર મુંબઈમાં રહેતા નથી. તે મલબાર હિલ વિધાનસભાના મતદાર છે. આ રીતે તેઓ જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951નું પાલન કરતા નથી. આ સાથે તેમણે જરૂરી દસ્તાવેજો પણ આપ્યા છે. ભારતીય પહેલવાન બજરંગ પુનિયાને મોટો ઝટકો લાગ્યો છે. તેણે નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ ન આપતા નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે. બજરંગ પુનિયાએ સોનીપતમાં યોજાયેલા નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ આપ્યો ન હતો, જેના કારણે તેની સામે આ કાર્યવાહી કરાઈ છે. તો બીજી તરફ આ મામલે બજરંગ પુનિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. સસ્પેન્ડ કર્યા બાદ બજરંગ પુનિયાએ કહ્યું કે મેં ક્યારેય નાડાના અધિકારીઓને સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો નથી. મેં તેમને વિનંતી કરી હતી કે તેઓ પહેલા મને એ વાતનો જવાબ આપે કે તમે સેમ્પલ લેવા મને એક્સપાયર્ડ કીટ મોકલી હતી, તે દિશામાં તમે શું કાર્યવાહી કરી? પહેલા તેનો જવાબ આપો, પછી મારો ડોપ ટેસ્ટ લેજો. આ પત્રનો જવાબ સમય આવે ત્યારે મારા વકીલ વિદુષ સિંઘાનિયા આપશે. કેનેડામાં ખાલિસ્તાની સમર્થક આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કેસમાં 3 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન સામે આવ્યું છે કે ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડામાં જે કંઈ થઈ રહ્યું છે તે મોટાભાગે તેમની આંતરિક રાજનીતિને કારણે છે. ભારતે આ મામલામાં કોઈ લેવા દેવા નથી. કેનેડા કોઈપણ પુરાવા વિના ભારત પર ખોટું કામ કરવાનો આરોપ લગાવે છે. એસ જયશંકરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા 3 ભારતીયો વિશે કેનેડિયન પોલીસ માહિતી શેર કરે તેની ભારત રાહ જોશે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં જંગલમાં આગ ફેલાઈ રહી છે. મસૂરી ફોરેસ્ટ ડિવિઝનના આરક્ષિત જંગલોમાં પણ જંગલો બળી રહ્યા છે, તો નૈનીતાલ પિથોરાગઢથી ચમોલીમાં જંગલો સળગી રહ્યા છે અને જેના કારણે લાખોની કિંમતની વનસ્પતિ જ નહીં પરંતુ વન્યજીવોને પણ નુકસાન થઈ રહ્યું છે.
આગને કાબૂમાં લેવા માટે વન વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। મુખ્યમંત્રી ધામીએ દિલ્હીમાં ઉત્તરાખંડ સદનથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જંગલમાં આગ, ચારધામ યાત્રા અને પીવાના પાણીની સમીક્ષા કરી હતી। તો જંગલમાં લાગેલી આગનો ઉલ્લેખ કરતા જ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણે એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે ખેતરમાં તૈનાત ફાયર નિરીક્ષકોની સલામતીના પગલાં પર ધ્યાન આપવામાં આવે। તેમના માટે વીમા સહિત અન્ય વિકલ્પો ધ્યાનમાં લેવા જોઈએ। જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ડીએફઓ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ સ્થળની મુલાકાત લેવી આવશ્યક છે। ઓફિસમાં બેસીને આગ ઉપર કાબૂ મેળવી શકાતો નથી। જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો હતો અને જેમાં એક જવાન શહીદ થયા હતા, જ્યારે અન્ય 4 જવાનો ઘાયલ થયા હતા। ઘાયલોમાં એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે। આ દરમિયાન સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન વધુ ઝડપી બનાવ્યું છે અને વધારાના સૈન્ય જવાનો પૂંછમાં જરાવાલી ગલી પહોંચ્યા છે। આતંકીઓએ સેનાના વાહનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। સેનાના કાફલામાં સામેલ ટ્રકની વિન્ડસ્ક્રીન પર 2 ડઝનથી વધુ ગોળીઓના નિશાન દેખાય છે। એકે એસોલ્ટ રાઇફલ્સથી સજ્જ આતંકવાદીઓ નજીકના જંગલોમાં ભાગી ગયા છે। સ્થાનિક રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટે આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું છે। તો અહીંથી પસાર થતા દરેક વાહનની સુરક્ષા દળો દ્વારા તલાશી લેવામાં આવી રહી છે। નેપાળે નવી મોટી નોટો બહાર પાડી છે। આ નોટો પર ભારતના કેટલાક વિસ્તારો દર્શાવવાના મુદ્દે વિવાદ થયો છે। નોટ વિવાદ પર બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાડોશી દેશો સાથે સંબંધો બાંધવા જટિલ હોય છે। તેમણે એ પણ સ્વીકાર્યું કે પડોશી દેશો સાથેના સંબંધોમાં ઘણીવાર રાજકારણને ધ્યાનમાં લેવું પડે છે। તેમણે કહ્યું કે ક્યારેક પડોશી દેશો સાથેના સંબંધોમાં થોડું રાજકારણ પણ સામેલ હોય છે। આ બધું એ વાત પર નિર્ભર છે કે તેમના અને આપણા હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધવામાં આવે। તેમણે કેટલાક ઉદાહરણોનો ઉલ્લેખ પણ કર્યો જ્યાં ભારત વિશેનો અભિપ્રાય સારો ન હતો। તેમણે કહ્યું કે શ્રીલંકા જેવા દેશોમાં જઈને તમે સરકારી અધિકારીઓ અથવા સામાન્ય લોકો પાસેથી ભારત વિશે કેટલાક નકારાત્મક અભિપ્રાયો સાંભળી શકો છો। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।